વ્રજ શબ્દ સાંભળતા જ આપણા ઠાકોરજીની લીલાભૂમિ ગોકુળ, મથુરા, વૃંદાવનની ગલીઓ આપણા આંખો સામે આવી જાય છે. શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજીનું પણ સ્મરણ થાય છે. પણ શું છે આ વ્રજ? આજકાલ ગામો કે પ્રદેશોના નામો ઘણીવાર કોઈ વ્યક્તિના નામ પરથી અથવા સ્થળના ભૌગોલિક સ્થિતિ પરથી રાખવામાં આવે છે. પરંતુ આવા નામોનો સ્થળના સ્વરૂપ કે ગુણ સાથે આવશ્યકતા રીતે કોઈ સંબંધ હોતો નથી, કારણ કે આ બધા નામો લૌકિક મનુષ્ય દ્વારા આપેલા છે. પરંતુ વેદો અને પુરાણોમાં જે વ્યક્તિઓ અથવા સ્થળોના નામ આપવામાં આવ્યા છે તે સ્વયં પ્રભુ અથવા તેમના મહાન ભક્તો, દેવર્ષિ અને મહર્ષિઓ દ્વારા પ્રગટ થયેલા હોય છે. તેથી દરેક નામની પાછળ તે વ્યક્તિના કે સ્થળના સ્વરૂપ અને ગુણના ગહન રહસ્ય સમાયેલા હોય છે. આવા નામો લૌકિક નહીં પરંતુ અલૌકિક હોય છે. આથી જ આવા નામો ત્રણેય કાળોમાં શાશ્વત અને સનાતન રહે છે. આપણો વ્રજ આ શબ્દ પણ આવો જ અલૌકિક છે. વ્રજનું નામકરણ વેદોમાં પ્રાપ્ત થાય છે અને વેદ એટલે સાક્ષાત ભગવદ વાણી. તેથી વ્રજનું નામ પણ સાક્ષાત ભગવાન દ્વારા પ્રગટ થયેલું છે. આથી જ આ નામ ત્રણેય કાળમાં શાશ્વત છે. શું તમે જાણો છો કે સંસ્કૃતમાં આ શબ્દ વ્રજ છે, જ્યારે વ્રજ ભાષામાં તે શબ્દ બ્રજ તરીકે ઉચ્ચારવામાં આવે છે? આ વ્રજને વ્રજ ભાષામાં બ્રજ કેમ કહેવામાં આવે છે તે જાણવાની તમને ઉત્સુકતા છે?